જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 21 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત ક્યારથી જોવા મળશે, કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે, આ સાથે જ બંગાળની ખાડીમાં બનનારું વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે, ગુજરાતને કેટલો ખતરો છે તેની અપડેટ મેળવીશું। તેમજ આગામી દિવસ દરમિયાન હજુ ભયંકર ગરમી જોવા મળી શકે છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર અત્યારે ભયંકર તાપમાન નોંધાઈ રહ્યું છે અને અસંખ્ય રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી રહી છે, બફારાનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે। આગામી 22-23 તારીખ સુધી ગુજરાતની અંદર હજી તાપમાન રેકોર્ડ બ્રેક 44 થી લઈને 46 ડિગ્રી જોવા મળે તેવી શક્યતા છે। મોટાભાગના તમામ સરેરાશ વિસ્તારની વાત કરીએ તો 42 થી લઈને 44 ડિગ્રી ગુજરાતની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે। આગામી દિવસ દરમિયાનની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં હવામાન વિભાગની આગાહી મુજબ એક સાયક્લોન બનવાની શક્યતા દેખાઈ રહી છે। આગામી 22 મે દરમિયાન આ સિસ્ટમ સક્રિય બને તેવી શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 થી લઈને 27 મે સુધીમાં બંગાળની ખાડીમાં આ સર્જાયેલી સિસ્ટમ આ ચક્રવાતની અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળી શકે છે। તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર 28 તારીખ દરમિયાન ગુજરાતની અંદર તેમજ મહારાષ્ટ્ર એમપી લાગુ વિસ્તારની અંદર ભારે વરસાદને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે। હાલમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 22 મેના રોજમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાની સંભાવના છે, એટલે કે સિસ્ટમ એક બનશે તે 24 મે 2024 દરમિયાન બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં શરૂઆતમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે અને મધ્યમાં કેન્દ્રિત થવાની સંભાવના દેખાઈ રહી છે। આ રીતે જોવા જઈએ તો જીએપીએસ મોડેલ અનુસાર આ વાવાઝોડું મ્યાનમાર અથવા તો બાંગ્લાદેશ, ઓડિશા, આંધ્રપ્રદેશ જેવા ભારતના રાજ્યોની અંદર અસર કરે તેવી સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 23 થી લઈને 27 મે સુધીમાં બંગાળની ખાડીમાં સર્જાયેલ આ ચક્રવાતની અસર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોવા મળી શકે છે, જેના કારણે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો તેની સાથે પૂર્વ ગુજરાતની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ભારે જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આ વખતે 11 રાઉન્ડ કરતાં ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ જોરમાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે। એટલે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે એટલે કે ભારે પવન સાથે તોફાની વરસાદ નોંધાય આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના રાઉન્ડની અંદર તેવી પણ સંભાવના રહેલી છે, એટલે તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। અને બંગાળની ખાડીના વાવાઝોડાની વાત કરીએ તો આ વાવાઝોડું ગુજરાતને કોઈ સીધી અસર કરવાનું નથી, ગુજરાત સુધી પહોંચવાનું પણ નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। આ વાવાઝોડા ગુજરાતને ફક્ત વરસાદરૂપી અસર કરતા હોય છે, બાકી મ્યાનમાર, બાંગ્લાદેશ, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ એવા વિસ્તારની અંદર આ વાવાઝોડાનો ખતરો જોવા મળી શકે છે, બાકી ગુજરાતમાં ખતરો કોઈ જણાતો નથી। પરંતુ ગુજરાતની અંદર 25 થી લઈને 30 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જેના કારણે આપણે પહેલાં જણાવી રહ્યા છીએ તે મુજબ કે અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર કે અમુક છૂટાછવાયા વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળશે। ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધુ જોવા મળશે, જેમાં દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર એવા વિસ્તારો, નર્મદા તેમજ દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ જિલ્લો, વડોદરા વિસ્તાર અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર જેવા વિસ્તારો તેની સાથે પોરબંદર, રાજકોટ, જામનગર, દ્વારકા જેવા વિસ્તારની અંદર વરસાદની સંભાવના અત્યારના જીએપીએસ મોડેલ જણાવી રહ્યા છે, તેની પણ ચોક્કસ અપડેટ આગામી દિવસમાં જણાવીશું। તાપમાનની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ભયંકર હીટવેવનો રાઉન્ડ જોવા મળી રહ્યું છે, અસંખ્ય ગરમી અને બફારો આની સાથે ઉકળાટ પણ જોવા મળી રહ્યું છે। આગામી વાત કરવામાં આવે તો 23 થી લઈને 25 તારીખ સુધી ગુજરાતની અંદર આવી રીતે તાપમાન નોંધાય તેવી સંભાવના છે। ખાસ કરીને 8 થી લઈને 12 જેવા વિસ્તારની અંદર તાપમાનનો પારો 44 થી લઈને 46 ડિગ્રીની વચ્ચે જોવા મળે તેવું અનુમાન છે, જ્યારે સરેરાશ તાપમાન ગુજરાતની અંદર 42 થી લઈને 44 વચ્ચે ચાલે તેવું અનુમાન રહેલું છે। સૌથી વધુ તાપમાનની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદ જિલ્લો તેમજ વડોદરા, દાહોદ, ગોધરા એ વિસ્તાર, મહેસાણા છે, બનાસકાંઠાનો વિસ્તાર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, રાધનપુર, વિસનગર જેવા ભાગો, અરવલ્લીના અમુક મોડાસા આજુબાજુનો વિસ્તાર એ તમામ ભાગોની અંદર 44 થી લઈને 46 ડિગ્રી તાપમાન નોંધાશે। તેમજ
સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, તેની સાથે રાજકોટ, ગોંડલ આજુબાજુનો વિસ્તાર અને જૂનાગઢ જેવા ભાગોની અંદર 44 થી લઈને હાઈએસ્ટ 46 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ શકે છે. ગઈકાલના રોજમાં અમરેલી જેવા ભાગોની અંદર 46+ તાપમાન જોવા મળ્યું હતું. ઉત્તર ગુજરાતની અંદર પણ 46+ તાપમાન નોંધાઈ ચૂક્યું હતું. આજે ગુજરાતની અંદર ખાસ કરીને 23 તારીખ સુધી રેકોર્ડ બ્રેક તાપમાન યથાવત 44 થી લઈને 46 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. જ્યારે અન્ય વિસ્તાર જેમાં કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર નોર્મલ કેટેગરી એટલે કે 40 થી લઈને 42 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો આ વર્ષે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે અને ખાસ કરીને ગુજરાતની અંદર ભયંકર ગરમી જોવા મળી રહી છે. આમ વાત કરવામાં આવે તો ભારતના ઘણા બધા વિસ્તારની અંદર અત્યારે તાપમાનનો પારો 44 થી લઈને 47 વચ્ચે જોવા મળી રહ્યો છે. આગામી 25 તારીખ સુધી વાત કરીએ તો ગુજરાતની અંદર આવી જ રીતે તાપમાન યથાવત નોંધાઈ શકે છે. ગરમીમાં કોઈ પણ પ્રકારની રાહત મળે તેવી શક્યતા હાલની અપડેટ મુજબ જણાઈ રહી નથી. પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે ત્યારે થોડો તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે, પરંતુ અત્યારે કોઈ શક્યતા જણાઈ રહી નથી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.